યાર આવી પણ પ્રેમ કહાની હોઈ શકે? દુનિયાએ હંમેશા પ્રેમી અને પ્રેમિકાના પ્રેમને વખાણ્યો છે, અને વાત જ્યારે પતિ પત્નીને આવે ને ત્યારે દુનિયાની અંદર હંમેશા નેગેટિવ ન્યૂઝ જ વધારે આવે છે. પણ એવું નથી હોતું કે પતિ પત્ની વચ્ચે પ્રેમ નથી હોતો. કંઈક એવી જ આ કહાની છે. એક પતિ પત્ની રહેતા હોય છે, પણ અચાનક પતિની કિડનીમાં કંઈક પ્રોબ્લેમ થાય છે અને એ દવાખાનાની અંદર બતાવવા જાય છે. અને જ્યારે જાણવા મળે છે કે પતિની એક કિડની ખરાબ છે, ત્યારે બંને જણા બહુ જ દુઃખી થઈ જાય છે. પણ થોડો ઘણો સપોર્ટ લઈ અને ફરીથી આ કિડનીનો ઈલાજ કરાવવાનો પ્લાન કરે છે. જ્યારે ડૉક્ટરને મળે છે ત્યારે ડૉક્ટર એમને એક જ વાત કહે છે કે આનો ઈલાજ એ જ છે કે તમારે તમારી કિડની બદલાવવાની થશે અને એના માટે તમારે ડોનરની જરૂર છે. ત્યારે પતિ બહુ જ દુઃખી થઈ જાય છે, કારણ કે પતિ જાણે છે કે મા અથવા તો બાપ એના સિવાય આવું કિડનીનું દાન કોણ કરી શકે. અને એને ખબર હતી કે હવે હું બચવાનો નથી. પણ ધીરે ધીરે પતિ પત્ની એની દવાઓ ચાલુ રાખે છે. અને એક દિવસ પત્ની ઘરે થોડી મોડી આવે છે. ત્યારે પતિ એને પૂછે છે કે આટલું મોડું કેમ થયું? ત્યારે પત્ની બહુ જ ખુશીમાં કહે છે કે આજે હું હોસ્પિટલ ગઈ હતી અને ત્યાં એક કિડનીના દાતા મળી ગયા છે અને તમારી કિડની માટે હવે એ ઓપરેશનની સ્ટાર્ટ કરવાનું છે. પતિ પણ આ વાત જાણીને ખુશ થઈ જાય છે અને પત્નીને પૂછે છે કે દાતાર કોણ છે? ત્યારે પત્ની એને આવડા સવડા જવાબ આપી દે છે. અને ત્યાંથી બીજે દિવસે એ હોસ્પિટલની અંદર પણ જાય છે. અને હોસ્પિટલની અંદર જઈ અને પતિ પત્નીને 5 દિવસ પછી એમનું ઓપરેશન થવાનું છે ને એની જાણકારી આપે. અને પછી 5 દિવસ પછી એ પત્નીના બધા સગા સંબંધીઓ હોસ્પિટલની અંદર જાય છે અને પતિનું ઓપરેશન સ્ટાર્ટ થવાનું હોય છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની હોય છે. અને જ્યારે ઓપરેશન સ્ટાર્ટ થવાનું હોય છે ને અને ઓપરેશન રૂમમાં જ્યારે લઈ જવાની તૈયારી હોય છે ને ત્યારે પતિ પત્નીના હાથ પકડી અને એક પ્રેમથી કહે છે કે હું તને બહુ જ પ્રેમ કરું છું, પણ કદાચ હું ના બચી શકું ને તો આપણા પરિવારને સંભાળી લેજે. અને પત્ની પણ એટલા જ ભરોસાથી અને ખુશી સાથે પતિને આશ્વાસન આપે છે અને ઓપરેશન સ્ટાર્ટ થઈ જાય છે. જ્યારે 2-3 કલાક પછી ઓપરેશન પૂરું થાય છે, પતિને ઓપરેશન થિયેટરની અંદરથી રૂમમાં લાવવામાં આવે છે. અને 2-3 કલાક પછી એને ભાન ખુલે છે અને આંખો ખુલે છે. આંખ ખોલીને જોવે છે ત્યારે દેખાય છે કે એના સગા સંબંધીઓ ચારે તરફ દેખાય છે, પણ એની પત્ની દેખાતી નથી. થોડો સમય તો એ બોલી નથી શકતા, પણ થોડો સમય પછી જ્યારે બોલવાની સ્ટાર્ટ કરે છે ને પેલો જ શબ્દ એ કહે છે કે મારી પત્ની ક્યાં છે, મારી પત્ની ક્યાં છે? પણ એમને કોઈ જ જવાબ મળતો નથી. અને થોડી વાર પછી સંપૂર્ણ ભાન આવી જાય છે ને ત્યારે લોકો જણાવે છે કે તમારી જે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયું ને એ તમારી પત્નીએ જ આપી છે. અને જ્યારે એ હોસ્પિટલ ગયા હતા ને ત્યારે કોઈ દાતાની કિડની લેવા નતા ગયા, એમનીનું ટેસ્ટિંગ કરાવવા ગયા હતા કે તમારા માટે કામ આવે છે કે નહીં. અને ડૉક્ટરે એમને હા પાડતા એ કિડની દેવા તૈયાર થઈ ગયા અને બહુ જ સુરક્ષિત છે અને બાજુના રૂમમાં જ છે. ત્યારે આ સાંભળીને પતિની આંખોમાંથી પણ ખુશીના આંસુ વહી જાય છે અને મનોમનથી ભગવાનને પ્રાર્થના કરે છે કે હું કેટલો ભાગ્યશાળી છું કે મારી પત્ની મને આટલો પ્રેમ કરે છે. અને એક બાજુ એ પતિને તકલીફ પણ થાય છે, મારી પત્નીને પણ હવે એક કિડની ઉપર જીવવું પડશે. મિત્રો, આ કહાની કદાચ કાલ્પનિક હોઈ શકે. મેં નથી જાણ્યું કે આ કહાનીની અંદર સચ્ચાઈ છે કે નહીં, પણ એક વસ્તુ નક્કી છે કે આ દુનિયાની અંદર તમે ગમે એટલા સંબંધો સાચવી લો, પણ જ્યારે તકલીફ પડશે, જ્યારે એકલા પડી જશો ને ત્યારે તમારી પત્ની જે છે જે તમારી ઢાલની જેમ તમારી પાછળ ઊભી હશે. દુનિયામાં કિસ્સાઓ હજારો બનતા હોય છે, પણ બધી જગ્યાએ નેગેટિવ ન્યૂઝ જોઈને એવું નથી હોતું કે આખી સ્ત્રી સમાજ ખોટી હોય છે. ક્યાંક એવી સ્ત્રીઓ પણ મેં જોઈ છે જે દારૂડિયાનું ઘર પણ ચલાવે છે, અને ક્યાંક એવી પણ સ્ત્રીઓ જોઈ છે જે રાજમહેલની અંદર પણ સુખી નથી. આપણી પત્નીનું હંમેશા સન્માન કરવું જોઈએ, એને પ્રેમ આપવો જોઈએ. અને સ્ત્રી જાત એવી છે ને કે તમે થોડો પણ પ્રેમ આપશો ને તો એ ડબલ કરીને તમને રિટર્ન પ્રેમ આપશે. જય દ્વારકાધીશ.